એ મારી લેજો રે માના રે મયડા, એ મારી લેજો રે માના રે મયડા, એ મારી ચોટલાળી રે સાવંડના, એ મારી મસરાળી રે મોંગલના. હા મારી સાવંડ, હા પણ મારી જોજે હો કદાચ બોટાદ માંથી કોક ઢળડીને મારે નહીં હો મારી. અરે મારી સાવણ, હા સાવણ માં પણ હમણાં મારી ચોટીલા મોદણની દેવી, એ મારી ક્યાં વહી ગઈ? એ મારી મારા મિસ્ત્રી ના જ પોકારની દેવી, હાલ મારી હાલ જો કદાચ મનુ ભોવાના વ્યવહારની માતા કાં ગઈ? પણ મારી જેથી હલકી હવાળની માઈ, એ તેથી મારી મોટી જ દેવ મામડિયાની ખોડિયા ખોડલી. હા વાહ વળગીપુર. મારી ખાવા ખીચડી છે ને કરીએ. હેલો, હા બોલો. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. ઓનલાઈન મેળવી. ઓનલાઈન મેળવી બોલો. ઓનલાઈન મેળવી. ઓનલાઈન મેળવી જ ને. ઈ વળી પાછી નવી ક્યાંથી આવી? એ તો હવે તમને ખબર. મનસુખભાઈ રાઠોડ. તમે ક્યાં ગામથી બોલો? હું બોટાદ થી બોલું છું. તાલુકા બોટાદ, જિલ્લો બોટાદ. ઓકે. તમારે કઈ કામ હતું? ગમે તે ફોન કર્યો? ના, થોડું કામ છે. હું મનસુખ મનુભાઈ છું રાઠોડ. રાવડી રાઠોડ તો ઓલા રાઠોડ. મિસ્ત્રી છું, મિસ્ત્રી. મિસ્ત્રી માંથી? હા, વેલ્ડિંગ ટાંકા મારી. હા, ટાંકા મારે લુવારી કામ કરે, દેવ ટણકી. હા કાંઈ વાંધો. બોલો બોલો મિસ્ત્રી. હા, હું શું કઉ છું, હમણાં ખાવાનું ભાવતું નથી ને પછી રાતે સપના બહુ આવે છે માતાના. કઈ માતાના સપના આવે? કઈ માતાજીના સપના આવે? બધી માતાના. અને પછી મારા ભાઈ કઈક બદામ ખાઓ એટલે સપના આવતા હોય. બદામ નહીં, હું માતાનો ભૂવો છું. એલા મારી મોત કર્યું તો ક્યાં ખમકારો કરે નહીં, ક્યાં ફીંડલા વાર્યા. હા, અખંડ જેવા બળે છે. એ તો કોડિયામાં ભરતા હોય ને, હાથમાં બરફ થાય. અરે મનસુખભાઈ, તો માતાને આશ્રમમાં જમાડવો તે હથેળીમાં દેવતા મેકીને હવન દઈને હવન આપવું. એલા પણ તો તમારી પાસે માતાજી ભાઈ ભૂકા કાઢે એવી માતાજી. એટલે માતા રહી ને હું તો નહીં. કઈ માતાજી ભૂવા છો? હું સાવનમાં, ખોડિયારમાં, બુચમાં, સિકોતરમાં ને ઉર્ગન દાદા ને પછી મારા ઘરના દેવ થઈ ગયા રચીલા ખોડિયા. અને તમારી બાઈ હોય પેન્ટમાં આવે? તમારી ઘરવાળી હોય પેન્ટમાં આવે? હા, ઈ હોતે પણ ઈ ઘરે દેવ થઈ ને એટલે પેલા મારો મઢ થયો એટલે એને કીધું ગોવા સાંભળ, આપણી માતાના જેવા અખંડ હુચક હોય તે બંધ નહીં કરવાનો. મેં કીધું મંજૂર, હાલો. તારે કે ભોવા સાંભળ. મેં કીધું શું બોલ? તારે કે કદાચ છે માતાનું ટાણું આવે, ટાણું કહેતા નવરાત્રી આવે, ધીરે મરણ ની પથારી પડી હોય તોય કલશ આપવાના. મેં કીધું બાબા એક કામ કરો ને, અટાણે મને માતાજી પેન્ટમાં છે એટલે તમારી માતાજીને હાકેલો કરાવી લ્યો, આપણે પછી બે વાત કરી. હા, થેન્ક યુ. મારી મેલડી હડકા મેલડી બટકો ભર લે ને તો મુખ્ય નહીં, તમે રાડ્યું નાખ્યો તો એ ભેગું નહીં થાય. ના, હું ના આવી તમારી ભેગો. મને કઈ મારે છે ને હડકવા મેલડી કઈ હડકવા ઉપડે નક્કી નહીં. હા, ઈ તો માતા છે ને તો નિશાસ છે. માતાનો હાથ ઉપર પગે લાગી લઈ. હા, પગે લાગી લઈ. માતા છે ને તો નિશાસ છે. મને હમણાં કાલ પમથી હડકવા મેલડી આવી ને, હા, તો 3-4 જણે તોડી નાખ્યા. ના. સીધી પટકાશ કરે બાપા. હા, અને નાક જ કાપે સીધું, નાક બટકો ભરે. મારે નકટી મેલડી સીધું વાહ બટકું ભરે નાક. હા, ના પણ એવું નહીં મને કરે, કારણ કે બીજું કોઈ આપડે છે નહીં ને. માતા થી તો નિશોક છો, કોઈ બી માતા હો. તમે બાપા એક દી અહીંયા અમારે ત્યાં મેલડી માં આવો. હા, ઘરે કઈ આવજો, પાછો આવું કેમ કે અમારી મેલડી હડતા છે, બટકું ભર લે. અરે ખાપડ બાંધી નહીં આવું. હા, પણ તો ત્યાં પણ નાખવાનું વેતરી થાય ને. અરે ના આવું એટલે ના ઝૂકતો ના મેલડીને હથેળીમાં હવન બનાવું. હું હવન બનાવું એટલે હડકા મેલડી ખેંચીને વહી જાય ગટરમાં, ડો સડાય નહીં. હવે મારા દાદા ને ખેંચી ગયા, હજી સીડ્યા નથી. પણ હું શું કહેવા જાઉં છું, તારે હાથનો સાયો છે પણ આ સપના આવે છે એનું શું, એમ હું કઉ છું. મને મારા માતાની દયા છે. સપના આવે? હા. દેણું થઈ ગયું કે માથે? કઈ દેણું બેણું થઈ ગયું પૈસાનું? નહીં. તમે સપના આવતા હોય ને
હા તો તમે આપણે રાજકોટ પ્રકાશ મોઢાની હોસ્પિટલ છે ગોકુળ, હા ત્યાં તમે બતાવી દીજો, ત્યાં ડોહા ડગરી કઈ હોય ની. ના ના એવું દવાખાનાની કોઈ વાત નથી. તો? એમ તો મારી ઉંમર છે ને હા. 85 વર્ષ થઈ તો છે. પૂરું થઈ ગયું બાપા, તો અરે તો બાપા પૂરું થઈ ગયું. તમારી ઉંમર કેટલી? બાપા મારી 40 વર્ષ છે. ચાલીને પણ તમે થાકી જાવ, હું ન થાકું. બોલવામાંથી. બોલવામાં નહીં, કામમાં કાજે તમે શિયાળા તે પેરેન્ટ કરતા તો ધરતી પર તો હું એમને રખડું છું બજરંગદા બાપુ ગળે. હા કાંઈ વાંધો નહીં, તો એક દી આવો લો. આવું આવું હું આ તમારો વિડીયો વાયરલ કરા, બોટાદની મેલડી ને મનસુખ ગોવિંદની હડકાઈ મેલડીએ બટકો બોલી લીધું. બાર ખમા ખમા તમને રાજા આશીર્વાદ આપું. કદાચ માતાજી અટણ જો તમારી પૈનમાં આવતી હોય તો હું ઘડી વાર ઝીલણીયા ગાઉં. અરે મારી સાવણ હે હા સાવણ માં ગાઉં. પણ હમણાં મારી ચોટીલા મોદણની દેવી એ મારી ક્યાં વહી ગઈ જી? એ મારા મિસ્ત્રી ના જ પોકારની દેવી, હાલ મારી હાલ જો કદાચ મનુ ભોવાના વ્યવહારની માતા કાં ગઈ? ખમા ખમા ખમા. હા ભાઈ વાહ, ક્યાંક ફાટી ન પડે હો ને. ના 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 તમારી દિયા, તમારી દિયા. હા તમારી દિયાથી ને આપણે મુલાકાત થઈ. એ મારી લેજો રે માના રે મયડા, એ મારી લેજો રે માના રે મયડા, એ મારી ચોટલાળી રે સાવંડના, એ મારી મસરાળી રે મોંગલના. હા મારી સાવંડ, હા પણ મારી જોજે હો કદાચ બોટાદ માંથી કોક ઢળડીને મારે નહીં હો મારી. આવું જરૂર આવું. વાહ મારી વાહ. એ મારે કેટલા દીકરા છે તો ખરા? મારે 4 દીકરા, 4 દીકરા ઘીરે. મારી વાત ભૂલી ગઈ તો તમારા સ્વાગત કરું. મારી દિશા સાંડી ગયા રામ. હા હવે આવું મનસુખભાઈ તમે તો ના આવું. હાલો ખોડિયાર માં લઈ લો, ખોડિયાર માં. ખોડિયાર ને ખોડિયાર ધૂનો મારે વિડીયો મોકલો છો મારી. મામડિયા સાવન ની ખોડિયાર હે. ઓહો વાહ મારી વાહ. વાહ વાહ વાહ. પણ મારી જેથી હલકી હવાળ ની માય એ તેથી મારી મોટી જે દેવ મામડિયા ની ખોડિયાર. વાહ વલભીપુર હે. મારી ખાવા ખીચડી છે ને કરીએ. હા હે જોજે મારી ભૂજે ભેરાણીઓ ની હો. તારે યાદ નો સાયો છે હો. જોજે મારી ઓલા છોકરા વૃદ્ધાશ્રમ માં મૂક્યા ને એકલી રોડ માં હાડ્યા થતી ની હો. સાવન ના પઢિયાર ના લગ્ન છે 16 તારીખ ના. વાહ મારી વાહ. આ લગભગ યુટ્યુબ ની મેલડી લગભગ બધા દાંત કાઢી બચી ના પડી જવાના છે. મેલડી ની દિયા સાહેબ મનસુખભાઈ રાઠોડ. હા મારી હા. એ દૂધના પાવા આવી, એ દૂધ મને પાવા આવી રે, એ ભગલાની દેવી રે, અરે અણદાની દેવી રે. હા મારી ભગલા અણદાની મેલડી જો કદાચ મારી ભગત નામની બે લઈ ગયો હોય અને હાઈલાનો રાજા. ભગલા દૂધ પી લે, કઈ મારી દૂધ ન પીએ પેલા મારી ભેંસ. દૂધ ન પી તો મારી ગાતા પોલીસ વાળા પકડીને જેલમાં પાયો. હા મારી બોટાદ ની પોલીસ ને મોકલું હાલ મારી તો બીજું. હા બાદ મોકલો સ્વાગત કરી છે. ભલે ભલે બાપા હાલો રાખવું. હા વાંધો અવતારણ બહુ. મનસુખભાઈ રાઠોડ તમને મજાક કરી અને ભવાને ધણાવે છે અને દાખલા ગાય છે. સાંભળો મિત્રો પૂરો રેકોર્ડિંગ.